સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા નવા પ્રયોગો કરી રહ્યા છે। કડી તાલુકા પંચાયતની અગોલ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે। આ સીટ પર કોંગ્રેસે મુસ્કાનબેન ઇમરાનભાઈ ખોખરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે જાદવ મિસબિલ્લાબેન સાહિલભાઈને ટિકિટ આપી છે। બંને પક્ષોએ મુસ્લિમ મહિલા ઉમેદવારોને તક આપતા આ બેઠક ખાસ ચર્ચામાં આવી છે। અગોલ સીટમાં અગોલ, પંથોડા, નાડોલિયા અને નંદાણ એમ કુલ 4 ગામોનો સમાવેશ થાય છે, જ્યાં મતદારોના નિર્ણયો હવે પરિણામ નક્કી કરશે। અગાઉની પેટા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર વિજય મેળવ્યો હતો, પરંતુ આ વખતે બંને પક્ષ વચ્ચે કડક મુકાબલો થવાની સંભાવના છે। હવે જોવાનું રહેશે કે મતદારો કોને પસંદ કરે છે। वातावरण केवुं छे? भाजप के कांग्रेस के आप के अन्य? ભાજપનું વધારે છે। ભાજપનું વધારે ઉમેદવારના અમારા જિલ્લા પ્રમુખના છે। સારું। તમારું નામ? ઇબ્રાહિમ। તમને કેવું લાગે? અહીંનું વાતાવરણ કેવું રહે? અહીંનું વાતાવરણ ભાજપમાં સારું છે। ભાજપનું? અને ઉમેદવાર કેવો લાગે? ઉમેદવાર સારો છે।